બરોબર છે બરોબર છે જય હો Music. DJ Nabil क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડીયોની અંદર। તો આગળ તમે ડેમો વિડીયોમાં જવાની સોંગ ઉપર જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનો છો। अच्छा हमको सिखा रिया है। તો વિડીયોને પૂરો જોજો, કેમ કે વિડીયોની અંદર પાસવર્ડ રાખ્યો છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર બે અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને સ્કીપ ના કરતા પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે ચેનલ પર નવા આવ્યા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા આવનારા દરેક વિડીયોને નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। ठीक है समझिया। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ અંદર જોઈન ના થયો તો જોઈન થઈ જજો અને મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે વિડીયો અંદર જે ફોટો હતો એ ફોટાને બનાવવાનો છે। તો ફોટો બનાવવા માટે આપણે પિક્ચર એપ્લિકેશનની મદદથી આપણે ફોટાને છે તે બનાવશું, બરાબર। તો સૌથી પહેલાં પિક્ચર એપ્લિકેશનને આપણે ઓપન કરી લેવાનું છે। ત્યારે તમારે અહીંયા એકાઉન્ટ બનાવવાનું તમારે આવતો એકાઉન્ટ તમારે બનાવવું તો બનાવી શકો છો। અહીંયા ઉપર સ્કીપ વાળો ઓપ્શન છે ત્યાં પણ તમે ક્લિક કરી શકો છો। ત્યારે તમારે નીચેની સાઈડ પ્લસના આઇકન પર ક્લિક કરી અહીંથી તમે જો એડિટર ફોટો લખ્યું છે એના પર ક્લિક કરી લેવાનું છે। ત્યારબાદ તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં ઉપર રિસેન્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરીને અહીંયાથી તમે જોઈ શકો છો એ તમારે જે જવાની વાળું ફોલ્ડર છે એને સિલેક્ટ કરી લેવાનું છે। એટલે તમે શું આ ફોલ્ડર તમારે કઈ રીતે આવશે, સૌથી પહેલાં મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર જે ઓલ મટીરિયલ આપ્યું છે એ તમે ડાઉનલોડ કરશો એટલે અંદર જીપ ફાઇલ હશે તો જીપ ફાઇલને એક્સટેન્ડ કરવાનું છે એટલે તમારું જે ફોલ્ડર છે તે કંઈક આ રીતે આવી જશે। તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં અહીંયા તમને બેકગ્રાઉન્ડ જોવા મળશે તો બેકગ્રાઉન્ડને એડ કરી લેવાનું છે। ત્યારબાદ તમારે શું કરવાનું છે, ફરીથી નીચે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે, બરાબર મિત્રો। તો અહીંયા આગળ સ્ક્રોલ કરશો તમને એડ ફોટોવાળું એક ઓપ્શન જોવા મળશે તો એના પર ક્લિક કરવાનું છે। ત્યારે તમે ફરીથી ગેલેરી ઓપન થાય તો ફરીથી આપણે જે ફોલ્ડર હતું એની અંદર આવી જવાનું છે અને અહીંયા તમારે જે પણ ફોટો હોય તમે તમારો વિડીયો બનાવતા તમારા ફ્રેન્ડનો અથવા કોઈ પણનો વિડીયો બનાવતા હોય એનો ફોટો હોય પીએનજી ફોટોને આપણે એડ કરી લેવાનું છે। ત્યારબાદ અહીં એડ ઉપર ક્લિક કરશો એટલે ફોટો એડ થઈ જશે। હવે તમે એરો ઉપર ક્લિક રાખ્યા તે ખેંચશો એટલે આપણો ફોટો છે તે કારતે જોશો મોટો થઈ જશે। તો એ તમારી સાઈઝ જેટલી રાખો એટલી રાખી શકો છો, આપણે કંઈક આરતે સાઇઝ રાખી લઈએ છીએ, બરાબર। તો આરતે સાઇઝ થઈ જાય એટલે તમે ફોટો જોશો આરતે સેટ કરી લેવાનું છે। ત્યારબાદ ઉપર સાઈડ તમને ઇરેજવાળું ઓપ્શન જોવા મળશે એના પર ક્લિક કરીને ઇરેજવાળા ઓપ્શનમાં આવી જવું છે અને નીચે જોશો હાર્ડનેસ છે એને 0 કરી લઈશું અને જે આની સાઇઝ છે એને 50 રાખી અને આને 30 કરી લઈશું, બરાબર। તો હવે તમારે શું છે, ફરીથી ઇરેજવાળા ઓપ્શન પર ક્લિક કરી અર્થે ઝૂમ કરવાનું છે ફોટાને અને જે ફોટો છે ને આપણે નીચેની સાઈડથી અર્થે કંઈક ઇરેજ કરી લેવાનું છે, બરાબર। તમે જોશો આ રીતે ઝૂમ કરી તમારા ફોટા નીચેની સાઈડથી આ રીતે કંઈક ઇરેજ કરી લેવાનું છે। આ રીતે તમે જો શાંતિથી તમારે સરખી રીતે ઇરેજ કરી લેવાનું છે એટલે કે આપણો ફોટો કમ્પ્લીટ બની જાય, બરાબર। તો આ રીતે નીચેથી ઇરેજ થઈ ગયો છે તમે જોઈ શકો છો। આ રીતે ઇરેજ થઈ જાય તમે ઉપરની સાઈડ રાઈટ વાળા પર ક્લિક કરશો એટલે કંઈક આ રીતે થઈ જશે। તો હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમને ટેક્સ્ટ વાળું ઓપ્શન જોવા મળશે તમે જોઈ શકો છો નીચેની સાઈડ। તો એના પર ક્લિક કરવાનું છે ને અહીંયાથી તમે જોશો આપણે જવાની લખી લેવાનું છે, તમે જોઈ શકો। આ રીતે જવાની લખ્યા બાદ તમારે શું કરવાનું છે, ઉપર સાઈડ જે રાઈટ વાળો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી લેવાનું છે। ત્યારે તમે નીચે જોશો અહીંયા તમને ઘણા બધા ફોન્ટ સ્ટાઇલ જોવા મળશે, બરાબર। તો આની અંદરથી આપણે એક ફોન્ટ યુઝ કરવાનું છે। ફોન્ટ તમને હું કહી દઉં, અહીંયા તમે જોશો આગળ આવશો એટલે તમે જોશો પિક્ચરની અંદર જ તમને એક ફોન્ટ જોવા મળશે તો એ ફોન્ટને આપણે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે। કયો ફોન્ટ છે હું સૌથી પહેલાં તમને બતાવી દઉં, બરાબર। તો જોશો આ ફોન્ટ છે તમે જોશો રેડ વાઇન્સ વાળો જે ફોન્ટ છે એ ફોન્ટ આપણે યુઝ કરેલો છે। આ ફોન્ટ તમને પિક્ચર એપ્લિકેશનની અંદર મળી જ રહેશે, અહીંયા તમારે ફોન્ટ એડ કરવાનો નહીં રહે। તો સૌથી પહેલાં હવે શું કરશું, આની સાઈઝ છે આપણે કંઈક કારતે ઓછી કરશું અને આપણે જે ફોન્ટ છે જે આપણું જોશો આને કંઈક કારતે સેટ કરી અને અહીંયાથી તમે જોશો આ થોડુંક દબાઈ દેવાનું છે અને આ કંઈક સેટ કરી લેવાનું છે અને જે આપણું જવાનીવાળું લખેલું છે એને કંઈક કારતે અહીંયા સેટ કરી લઈશું, બરાબર। આરતે સેટ થઈ ગયું છે। તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમને આરતી થઈ જાય એટલે નીચે સાઈડ તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે, બરાબર। તો સૌથી પહેલાં તમે થોડાક આગળ આવશો એટલે અહીંયા તમે જોશો અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે। તો તમારે કઈ જગ્યાથી કરવાનું, અહીંયા તમને એક શેડોવાળું ઓપ્શન જોવા મળશે, બરાબર। તો એના પર ક્લિક કરશો એટલે આપણે જે ટેક્સ્ટ પીએનજી ટેક્સ્ટ બનાવ્યું છે એની અંદર તમે જોશો કમ્પ્લીટ આ રીતે શેડો લાગી જશે, એની અંદર કંઈ નહીં કરવું, બરાબર।
તમે ટેક્સ્ટ ઉપર ક્લિક રાખી ફક્ત તમારા શેડો વાળા ઓપ્શન પર ક્લિક કરશો એટલે કમ્પ્લીટ શેડો લાગી જશે અને અહીંયા તમે જોશો અહીં એડજસ્ટમેન્ટ તમે કરવું હોય તો તમે કરી શકો છો, કલર ચેન્જ કરવો હોય કંઈ પણ કરવું હોય, બરાબર. તો હવે તમારે રાઇટ ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે આપણો ફોટો છે અહીંયા કમ્પ્લીટ બની ગયો છે, બરાબર મિત્રો. તો હવે તમારે શું કહું છે, સૌથી પહેલાં તો જે આપણે પાસવર્ડ છે એના પહેલાં બે આંકડા છે 54 કરી લેજો અને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ પણ તમને બે આંકડા મળી રહેશે. તો હવે તમે ડાઉનલોડ ઓપ્શન પર ક્લિક કરીને ફોટાને ડાઉનલોડ કરી લેવાનું છે. હવે તમે બહાર નીકળી જવાનું છે ને આપણે શું કરવું છે, હવે વિડીયો બનાવવા માટે આપણે એલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર લેશું. તો એલાઇટ મોશન એપ્લિકેશનને આપણે ઓપન કરી લેવાનું છે. મિત્રો એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કંઈક આધાર ઇન્ટરફેસ જોવા મળશે. તો પ્લસની બાજુમાં પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરશો એટલે તમે જોશો એલાઇટ મોશનમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર એક ફૂલ પ્રોજેક્ટની લિંક આપેલ છે. તો ફૂલ પ્રોજેક્ટને તમારે એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલાઇટ મોશનની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર એક વિડીયોની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો. તો વિડીયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ ડાઉનલોડ કરતા અને એલાઇટ મોશનની અંદર એડ કરતા પણ આવડી જશે. તો સૌથી પહેલાં આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું. ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટ જોવા મળી જશે. તો સૌથી પહેલાં તમારે નીચેની સાઈડ +9 પર ક્લિક કરી મીડિયા પર જવું છે અને અહીંથી આપણે ફોલ્ડરને સિલેક્ટ કરેલું છે જે ઓલ મટીરિયલ વાળું આપણે ડાઉનલોડ કર્યું હતું તે. અને હવે આપણે જોઈશું આપણે જે પિક્ચરની અંદર જે ફોટો બનાવ્યો હતો આ રીતે એ ફોટાને એડ કરી લઈશું. હવે ત્યાં મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન જઈ આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. ત્યારે તમારે શું કહું છે, ફોટા પર ક્લિક કરી 3 ડોટની અંદર જઈને 5 ઓપ્શન પર ક્લિક કરી ફોટાને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. હવે તમારે મૂવ હાઉસના ઓપ્શન જવું છે ને ફોટાને તમે જ્યાં એડજસ્ટ કરો હોય ત્યાં તમે એડજસ્ટ કરી શકો છો. આપણે કંઈક કાલે સેટ કરી લઈએ છીએ. હવે તમારે શું કહું છે, સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે, ફોટા લેયર પર ક્લિક કરી જે એરો પર ક્લિક કરશું એટલે ફોટા લેન છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે. હવે તમારે ફોટા લેયર પર ક્લિક રાખી ફોટાને સૌથી નીચે જશે સોંગની ઉપર સેટ કરી લેવાનું છે. તો હવે તમારે શું કહું છે, ફોટો તમે નીચે સેટ કરો એની ઉપર તમને 2 લેયર જોવા મળશે અને બંને લેયર એકદમ બંધ હશે તો એને ચાલુ કરશો એટલે આપણે વિડીયો અંદર કમ્પ્લીટ આ રીતે શાયરી લાગી જશે, બરાબર. તો હવે તમારે શું છે, ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા રસમાં જવું છે અને અહીંયા તમને આ રીતે બ્રશવાળું પીએન જોવા મળશે તો પીએનજીને એડ કરી લઈશું. હવે તમે મૂવ ટાસ્કના ઓપ્શન જવું છે, રોટેશનમાં જઈએ આપણે 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે. ત્યારે 90 ડિગ્રી નહીં તમારી શું પીએનજી આપણે 300 છે એટલા માટે 101 ડિગ્રી રોટેટ કરી ત્રીજાના સાઇઝ ઓછું છે અને સાઇઝ કંઈક આ રીતે આપણે વધારી લઈશું સૌથી પહેલાં તો, બરાબર. તો હવે તમારે પહેલાં ઓપ્શન પર ક્લિક કરી આ સ્ક્રોલ કરવાનું છે અને પીએનજીને અહીંયા આપણે સેટ કરવાનું છે અને જોઈશું પીએનજી તમારે અહીંયા કમ્પ્લીટ આ રીતે જોઈશું આ રીતે તમારે સીધું સેટ કરી લેવાનું છે, બરાબર. હવે તમારે ત્રીજાના સાઇઝ ઓછું છે અહીંયા વચ્ચે જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશો એટલે બંને લાઈન અલગ અલગ થઈ જશે. તો હવે તમે ત્રીજાની લાઈન છે તમે જોશો આ લાઈનને તમે આ રીતે વધારી દેવાની છે, બરાબર. જોઈશું આ રીતે વધી જાય એટલે તમારે શું છે રોટેશન આવશે આપણે સૌથી પહેલાં જોઈશું આ રીતે સીધું રોટેટ કરી લેવાનું છે, 101 કરી લઈશું એટલે કમ્પ્લીટ થઈ જશે. હવે તમે ફરીથી સાઇઝ ઓળખશે અને સાઇઝ આપણે કંઈક આ રીતે એડજસ્ટ કરી લેવાનું છે. અહીંયા તમે સાઇઝ જોઈશું આ રીતે તમારે એડજસ્ટ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણું બ્રશવાળું પિન છે ને કમ્પ્લીટ સેટ કરી લેવાનું છે. તો આ રીતે આપણે અહીંયા સેટ કરી લઈએ છીએ. આ રીતે તમારે થઈ જાય એટલે તમે ખાલી ઉપર ક્લિક કરી બ્રશવાળા પીએનજી ઉપર ક્લિક કરી પીએનજીને સૌથી નીચે જે ફોટો છે એની ઉપર સેટ કરી લેવાનું છે એટલે કંઈક આ રીતે આપણું બ્રશવાળું પીએનજી લાગી જશે. હવે તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે, જે બ્રશવાળું પીન છે એની લેન્થ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી લાવી દેવું છે. હવે તમે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા રસમાં જવું છે અને અહીંયા તમને શું આ રીતે તમને તાજવાળું પીએનજી જોવા મળશે તો પીએનજીને એડ કરી મોટાસના ઓપ્શન જવું છે, રોટેશનમાં જઈએ આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. હવે તમે ત્રીજામાં સાઇઝ ઓપ્શન છે અને આની સાઇઝ છે આપણે કંઈક આ રીતે ઓછી કરી લઈશું. હવે તમે પહેલા ઓપ્શન પર ક્લિક કરી જે ટેક્સ તાજવાળું પિન છે અને આપણે કંઈક આ રીતે જોઈશું જે જવાનીવાળું ટેક્સ બનાવ્યું છે એની ઉપર જે છે એની ઉપર સેટ કરી લેવાનું છે અને સાઇઝ અહીંયા તમારે એડજસ્ટ કરી લેવાનું છે, બરાબર મિત્રો. તો આ રીતે તમે જોઈશું આ રીતે તાજને સેટ કરી લેવાનું છે. હવે તમારે ખાલી ઉપર ક્લિક કરી આની પર લેન્થ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી લાવી દઈશું. તો આ રીતે થઈ ગયું છે ને આ રીતે તાજવાળું પિન છે એને પણ આપણે નીચે સેટ કરી લેવાનું છે. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, આ રીતે થઈ એટલે તમારે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા રસમાં જવું છે અને અહીંયા તમને જો આ રીતે તમને ચાની ડાળી હલતી હોય એ પ્રકારનો વિડીયો જોવા મળશે તો વિડીયોને એડ કરી લઈશું. હવે તમારે શું કરવાનું છે, વિડીયો લેયર પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓફિસના જવું છે, લાઇટર છે અને સ્ક્રીન કરી લેવાનું છે. ત્યારે તમારે શું કરવાનું છે, વિડીયો લેયર પર કરી વિડીયો લેયર પર ક્લિક કરી ઇફેક્ટ વાળા જવું છે, એડિટ પર ક્લિક કરી લેવાનું છે અને ઉપર સાઈડ તમને સર્ચ વાળો ઓપ્શન જોવા મળશે તો એના પર ક્લિક કરી એથી તમે મિરર સર્ચ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે તમારે મિરર સર્ચ કરશો આ રીતે મિરર સર્ચ કરી ઇફેક્ટ પર ક્લિક કરીને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, વુડન લેયર પર ક્લિક કરવાનું છે અને ફરીથી મૂવ ટાસ્કના ઓપ્શન જઈ રોટેશન છે અને 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. હવે તમારે શું કરવાનું છે, પહેલાં ઓપ્શન પર ક્લિક કરી સ્ક્રોલ કરવાનું છે ને જે આપણું વિડીયો છે ને આ સેટ ખૂણામાં સેટ
કરી લેવાનું છે અને આની સાઈઝ આપણે કંઈક આ રીતે ઓછી કરી લઈશું, બરાબર. તો આ રીતે સાઈઝ ઓછી કર્યા બાદ આ રીતે ખૂણામાં સેટ કરવાનું છે અને બરાબર આ રીતે થઈ જાય એટલે તમારે વિડીયો લેયર પર ક્લિક કરી ઇફેક્ટ વાળા જવું છે. એર ઇફેક્ટ પર ક્લિક કરી અહીંયા હજુ એક આપણે ઇફેક્ટ લગાવવાનું છે, તો કલર એન્ડ લાઇટ વાળા જશું અને અહીંયા આપણે યુ વાળી ઇફેક્ટ લગાવી લઈશું, બરાબર. તો યુ વાળી ઇફેક્ટ લગાવ્યા બાદ તમારે શું કરવાનું છે, યુ વાળી ઇફેક્ટ છે અને તમે જોઈશું આ રીતે આગળ તમારે સ્ક્રોલ કરવાનું છે અને એનું સેટિંગ છે તે કંઈક આ રીતે તમારે કરી લેવાનું છે, બરાબર. તો અહીંથી તમે 250 તમારે કરી લેવાનું છે એટલે કંઈક આ રીતે થઈ જશે. 250 સેટિંગ કર્યા બાદ તમારે ખાલી ઉપર ક્લિક કરી અને હવે તમારે શું છે લેયર છે ઇફેક્ટ વાળી એને અહીંયા નીચે સેટ કરી દેવાનું છે, બરાબર. જે ચારની ડાળી હતી એને હવે તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી અને જે એક્સ્ટ્રા લેન્થ હોય એને કટ કરી લેવાનું છે. આ રીતે થઈ ગયું છે. તો મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 84 તો નોટ કરી લેજો, આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે, બરાબર મિત્રો. તો મિત્રો હવે તમારે શું છે ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા સમજાવવાનું છે અને અહીંયા તમને કાતે બ્લેક્સની વિડીયો જોવા મળશે, તો વિડીયોને એડ કરી લેવાનું છે. ત્યારે તમે વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જઈને 5ના ઓપ્શન પર ક્લિક કરીને વિડીયોને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. ત્યારે તમે બ્લેન્ડિંગ એન્ડ ઓફિસના ઓપ્શન જવું છે, લાઇટ પર જઈ અહીંયા તમને 5 ઓપ્શન જોવા મળશે, બરાબર. તો તમે છેલ્લાના ઓપ્શન પર ક્લિક કરશો લાઇન એન્ડ જોડા એટલે તમે જોઈ શકો છો કે કાતે આપણે વિડીયો ઇફેક્ટ છે તે કમ્પ્લીટ લાગી જશે. હવે તમારે શું કરવું છે આ વિડીયો લેયર પર ક્લિક રાખી પ્લસના આઇકન પર ક્લિક કરીને કોપી કરી લેવાનું છે, કેમ કે તમે સ્ટેટસની લાસ્ટમાં આવશો એટલે વિડીયો લેન્થ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી નથી આવી, તો આપણે વિડીયો લેયર કોપી કરી અહીંયા પેસ્ટ કરી લેવાનું છે અને જે એક્સ્ટ્રા લેન્થ હોય એને કટ કરી લઈશું એટલે કાલે આપણે વિડીયો ઇફેક્ટ છે તે લાગી જશે. હવે તમારે જે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવશો એટલે તમને રેટિંગવાળી એક લેયર જોવા મળશે, એનું આઈ બટન બંધ થશે તો એને ચાલુ કરશો એટલે કંઈ કાલે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે અને સિમ્પલવાળી ઇફેક્ટ પણ લાગી જશે. તો મિત્રો આપણો વિડીયો છે એ કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. પણ આપણે બીટમાર્ક આવશું આપણે જે વિડીયો ઇફેક્ટ છે તે નથી લાગી, બરાબર. તો વિડીયો ઇફેક્ટ લગાવવા માટે તમારે શું છે નીચેની સાઈડ તમને જો ઇફેક્ટવાળો ગ્રુપ જોવા મળશે, બરાબર. તો ગ્રુપ પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને તમને સૌથી લાસ્ટમાં એક અનગ્રુપવાળું ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરશો એટલે આપણું ગ્રુપ છે એ અનગ્રુપ થઈ જશે. તો ગ્રુપ અનગ્રુપ થશે એટલે તમે બીટમાર્ક આવશો એટલે આ રીતે કંઈક જોરદાર આપણે ઇફેક્ટો લાગી જશે. તો હવે તેમાં શું હોય છે તમને સ્ટાર્ટિંગમાં બ્લરવાળી ઇફેક્ટ જોવા મળશે, તો એના પર ક્લિક રાખીને સૌથી ઉપર સેટ કરી લઈશું, કેમ કે આપણે બ્લરવાળી ઇફેક્ટ બધી લેયરની અંદર લાગવી જોઈએ. તો આ રીતે થઈ ગયું છે. તો તમે આગળ આવશો એટલે તમે જોશો આ રીતે કમ્પ્લીટ આપણી ઇફેક્ટો લાગી ગઈ છે, બરાબર મિત્રો. તો આ રીતે થઈ ગયું છે. તો મિત્રો હવે તેમાં શું છે આપણો વિડીયો છે એ કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે. તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરાબર મિત્રો. અને આપણો વિડીયો કેવો બને છે તમે થોડોક ડેમો જોઈ લો એટલે તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બન્યો છે. જોઈ શકો છો આ રીતે આપણો જોરદાર વિડીયો બની ગયો છે. તો હવે તમારે વિડીયોને સેવ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવે અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક બીજા ટીમ સાથે, ત્યાં સુધી જય માતાજી.